નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરવી છે મેઘરાજાની મેગા ઇનિંગ વિશે। તો રાજકોટના ગોંડલ અને ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। તાલુકાના દેરડી કુંભાજી પંથકમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, તો રાણસીકી, વિંજીવળ, ધરાળા, મોટી ખિલોરી અને વાસાવળમાં પણ વરસાદ। તો દેરડી કુંભાજી ગામે 2 ઇંચ વરસાદ અને વિંજીવળ ગામે 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો। વિંજીવળ ગામે ધોધમાર વરસાદથી કમોતરી તેમજ વોખડા ચેકડેમો છલોછલ ભરાઈ ગયા છે। તો જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, રાજકોટ ગોંડલના આ દ્રશ્યો છે। જે નદી છે તેમાં નવા નીરની આવક થઈ છે। રાણસીકી, વિંજીવળ, ધરાળા, મોટી ખિલોડી, વસાવળમાં જે વરસાદ છે તે નોંધાયો છે। 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તેમજ અલગ અલગ વિસ્તારમાં વરસાદના કારણે જગતતા તાત એવા ખેડૂતમાં ખુશીનો માહોલ છે। તો લોકોને પણ ગરમી તેમજ બફારામાંથી રાહત મળી છે, પરંતુ રોડ રસ્તાને પણ સામે નુકસાન પહોંચ્યું છે। તેના કારણે જ જે રોજિંદુ જીવન છે તે પણ ખોરવાયું છે। તો આ તરફ ગોંડલના ખોડિયારનગર નાળામાં પણ પાણી ભરાયા છે। નાળામાં પાણી ભરાતા રાહદારીઓ પરેશાન છે। જીવના જોખમે અંડરપાસ પાર કરવા લોકો મજબૂર બન્યા છે। ભારે વરસાદને પગલે રોડ પરનું પાણી અંડરપાસમાં જમા થઈ ગયું હતું અને પાણી ભરાતા મહિલાઓ, બાળકો, વૃદ્ધો નીચે પટકાયા હતા। અંડરપાસમાંથી પસાર થતા લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે। તો સ્થાનિક તંત્ર તરફથી નક્કર પગલાં નહીં લેવાતા લોકોમાં ભારે રોષ છે। તો આ દ્રશ્યો છે ને આપ જોઈ શકો છો કે લોકોને કેટલી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને જીવના જોખમે અત્યારે હાલમાં જે લોકો છે તે ત્યાંથી પસાર થઈ રહ્યા છે। એક બાદ એક જે રાહદારીઓ આવી રહ્યા છે અને તેઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે, એટલે કે પડી રહ્યા છે। જોઈ શકો છો એક પિતા છે તે પોતાના પુત્ર સાથે ત્યાંથી પસાર થતા હતા। આ બહેન છે તે પણ પસાર થતા હતા, પરંતુ ખાડાના કારણે, ભૂવાના કારણે, કાચા રસ્તાના કારણે જે રસ્તા છે તે ધોવાઈ ગયા છે, તેના કારણે તમામ જે લોકો છે તે પરેશાનીનો સામનો છે તે કરી રહ્યા છે। એક તરફ જે રિક્ષા છે તે પણ ફસાઈ ગઈ હતી, તેને પણ ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી। સ્થાનિક લોકો એકત્રિત થયા હતા અને ત્યારબાદ રિક્ષાને બહાર કાઢવામાં આવી હતી। એક બાદ એક લોકો પડી રહ્યા છે, તેમ છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું। દર વર્ષે અંડરપાસ નીચે આ રીતની સમસ્યાનું સર્જન થાય છે। હવે વાત કરીએ અમરેલીની, તો અમરેલીમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે, જેમાં રાજકમલ ચોક રોડ પર વરસાદી પાણી વહેતા થયા હતા। જૂના માર્કેટિંગ યાર્ડ રોડ પર પાણી ભરાયા છે, તો નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। અમરેલી નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે। અમરેલીમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો અમરેલીમાં આ વખતે ખૂબ જ સારો એવો વરસાદ છે તે નોંધાયો છે। રાજકમલ ચોકના આ દ્રશ્યો છે। રોડ ઉપર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। તો